અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની ઘટના સામે આવી. ખાંભાના માલક નેસ ગામે સિંહે વાડીમાં સૂતેલા આધેડ પર હુમલો કરી ફાડી નાખવાનો પ્રયાસ કર્યો. સિંહે હુમલો આધેડને માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ખાંભાના માલકનેસ ગામે રાત્રિના સમયે વાડીમાં સૂતેલા એક આધેડ પર સિંહે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંહે આધેડના માથાના ભાગે ન્યોર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. માલકનેસ ગામે રહેતા મનુભાઈ સુખાભાઈ જાદવ નામના આધેડ ગત રાત્રિના સમયે પોતાની વાડીએ સૂતા હતા. તે દરમિયાન અચાનક એક સિંહ ત્યાં ચડ્યો હતો અને સિંહે મનુભાઈ પર તરાપ મારી હતી. સિંહે પોતાના તીક્ષ્ણ નોહર મનુભાઈના માથાના ભાગે ઝીંક્યા હતા અને અચાનક થયેલા હુમલાથી ગભરાયેલા આધેડે બૂમાબૂમ કરતા સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો. હુમલામાં ઇજાઓ થતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી આવી હતી. વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા. ગામ તમે સિંહ હુમલો કઈ રીતે અને ક્યાં કર્યો? રાતે હું વાડીએ ઉતા હતા ત્યારે અમે અચાનક 12 વાગે સિંહે હુમલો કર્યો. ક્યાં ઈજા થઈ છે? મગજમાં થઈ ગઈ, માથા ઉપર. અને અત્યારે ક્યાં છે સારવારમાં? અમરેલી હોસ્પિટલ.